છે નું મૂલ્ય જો 3 ઇલેક્ટ્રોવોલ્ટ કરતા વધારે હોય તો 3 ઇલેક્ટ્રોવોલ્ટ કરતા વધારે મતલબ શું થયો? 4, 5, 10, 50 લાખ, 2 લાખ, કરોડ, 10 કરોડ ગમે તે હોઈ શકે. આનો મતલબ એમ થયો કે વેલેન્સમાં રહેલો ઇલેક્ટ્રોન ક્યારેય પણ સંક્રાંતિ કરીને કંડક્શનમાં જશે જ નહીં. તો બોલીએ તો અવાહક પદાર્થોમાં વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ વચ્ચેનું અંતર ખૂબ જ વધારે હોય છે, એટલે કે ફોરબિડન ગેપનું મૂલ્ય 3 ઇલેક્ટ્રોવોલ્ટ કરતા વધારે હોવાથી કંડક્શન બેન્ડમાં રહેલો ઇલેક્ટ્રોન ક્યારેય પણ વેલેન્સ બેન્ડમાં રહેલો ઇલેક્ટ્રોન ક્યારે પણ કંડક્શન બેન્ડમાં સંક્રાંતિ કરતો નથી, જેથી વિદ્યુત પ્રવાહ રચાશે નહીં. બોલો અવાહકોમાં વિદ્યુત પ્રવાહ રચાતો નથી, એનું કારણ બોલો અવાહક પદાર્થો વિશે ખબર પડી ગઈ બધાને? ક્લિયર ના? હવે કયો ભાગ અર્ધવાહકો માટે. સાંભળજો, આની આ જ રચના દોરવાની. ફરક આટલો, અહીં ફોરબિડન ગેપનું મૂલ્ય 3 ઇલેક્ટ્રોવોલ્ટ કરતા ઓછું હોય છે. સાંભળજો, તો અર્ધવાહક પદાર્થોમાં ફોરબિડન ગેપનું મૂલ્ય 3 ઇલેક્ટ્રોવોલ્ટ કરતા ઓછું હોવાથી વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોનની જો ઉર્જા 3 ઇલેક્ટ્રોવોલ્ટ કરતા ઓછી આપવામાં આવે તો વેલેન્સમાં રહેલો ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને ક્યાં જાય? કંડક્શન બેન્ડમાં જાય છે, જેના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. પરંતુ આ વિદ્યુત પ્રવાહ કેવો હોય છે? સુવાહકો કરતા ઓછો હોય છે. સુવાહક જેટલો નથી હોતો, સુવાહક કરતા ઓછો હોય છે. તો પ્રશ્ન થશે સિલિકોનની બેન્ડ ગેપનું મૂલ્ય કેટલું? તો સિલિકોનની બેન્ડ ગેપનું મૂલ્ય 1.1 ઇલેક્ટ્રોવોલ્ટ છે, જ્યારે જર્મેનિયમનું બેન્ડ ગેપનું મૂલ્ય 0.72 છે. તો સર આનો અર્થ શું થયો? બે આનો અર્થ એવો થયો કે સિલિકોન છે તેના નજીકના પાડોશી પરમાણુ સાથે જોડાતો હશે સહસંયોજક બંધથી, એમને આટલી ઉર્જા આપીએ ત્યારે સહસંયોજક બંધ તૂટતો હશે, એમાંથી મુક્ત થયેલો ઇલેક્ટ્રોન એ ઉપર આ વેલેન્સમાંથી કંડક્શન બેન્ડમાં સંક્રાંતિ કરતો હશે, અને વિદ્યુત પ્રવાહનું આપણને શું જોવા મળે છે? વહન જોવા મળે છે. બોલો સમજ પડી ગઈ આખું? બોલો 3 પદાર્થોનું વર્ગીકરણ ખબર પડી ગઈ? હું ફરી વખત રિપીટ કરું, બરોબર? એક વખત રિપીટ કરું, તમે મારા ખ્યાલથી આ તમે કેમિસ્ટ્રીમાં આવતું હશે કદાચ, આઈ થિંક કદાચ ફોરબિડન ગેપમાં આવતું જ હશે યાર. ના આવતું એ ના બને યાર, નહીં આવતું. અમુક ક્યાં આવે છે, અમુક ક્યાં નહીં આવતું. અમુક કેમિસ્ટ્રી ભણતા લાગે, અમુક નહીં ભણતા એવું લાગે. મૂલ્ય નહીં આવતા, મૂલ્ય ના આવતા, કદાચ બની શકે. સારું, થોડું ચલો થોડું આવે, કઈ વાંધો નહીં. ફરી સુવાહકો વિશે સમજો, ફરી વખત બોલો. ફોરબિડન ગેપની વ્યાખ્યા શું બોલે? કંડક્શન બેન્ડની લઘુત્તમ ઉર્જા અને વેલેન્સ બેન્ડની મહત્તમ ઉર્જાના વચ્ચેના ઉર્જાના તફાવતને શું એ ફોરબિડન ગેપ કહે છે. ફોરબિડન ગેપની વચ્ચે કોઈ પણ પ્રકારનો ઉર્જા સ્તર આવેલો હોતો નથી. ફોરબિડન ગેપનું મૂલ્ય શૂન્ય, નાનું કે મોટું હોય છે. કે શૂન્ય કોના માટે હોય? સુવાહક. નાનું કોના માટે હશે? અર્ધવાહકો માટે. મોટું કોના માટે હશે? અવાહકો માટે. એ બે ઉર્જા સ્તરો બતાવે છે. પ્રથમ ઉર્જા સ્તરમાં વેલેન્સ બેન્ડ અપૂર્ણ છે, કંડક્શન બેન્ડ પણ અપૂર્ણ છે. બંને વચ્ચે ફોરબિડન ગેપનું મૂલ્ય છે, એટલે કે વેલેન્સ બેન્ડમાં રહેલો ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં સંક્રાંતિ કરે છે ત્યારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. ક્યારે સંક્રાંતિ કરી શકે? જ્યારે ફોરબિડન ગેપ જેટલી ઉર્જા અથવા તેનાથી વધારે મળે ત્યારે. બીજી આકૃતિમાં વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ એકબીજાની પર ઓવરલેપ થયેલા છે. એનો મતલબ કંડક્શન બેન્ડમાં રહેલો ઇલેક્ટ્રોન સરળતાથી વેલેન્સ બેન્ડમાં જાય જ છે. ઓકે, અને વિદ્યુત પ્રવાહનું શું નિર્માણ થાય છે. માટે સુવાહકો પદાર્થોનો અવરોધ ઓછો હોય છે અને વાહકતા વધારે હોય છે. આપણે એવું કહેતા ચેપ્ટર નંબર 3 માં. બીજીમાં બોલે અવાહકો. અવાહકો પદાર્થોમાં વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ વચ્ચે આવેલી ફોરબિડન ગેપનું મૂલ્ય 3 ઇલેક્ટ્રોવોલ્ટ કરતા વધારે હોય છે.
જેને કારણે વેલેન્સમાં રહેલા ઇલેક્ટ્રોનને જો ઉર્જા આપવામાં આવે તો પણ તે કંડક્શન બેન્ડમાં સંક્રાંતિ કરી શકતા જ નથી, માટે વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી, માટે આવા દ્રવ્યોને અવાહકો તરીકે ઓળખવામાં આવે છે. અર્ધવાહકો, અર્ધવાહકોમાં વેલેન્સ અને કંડક્શન બેન્ડ વચ્ચેની ફોરવર્ડિંગ ગેપનું મૂલ્ય 3 ઇલેક્ટ્રોવોલ્ટ કરતા ઓછું હોય છે, જેને કારણે વેલેન્સમાં રહેલા ઇલેક્ટ્રોનને જો ઉર્જા આપવામાં આવે તો તે કંડક્શન બેન્ડમાં શું કરે છે, સંક્રાંતિ કરી શકે છે, પરંતુ આના કારણે રચાતો પ્રવાહ ઓછો હોય છે, જે સુવાહકોની સાપેક્ષે પ્રવાહ ઓછો રચાય છે, માટે આવા પદાર્થોને અર્ધવાહકો તરીકે ઓળખવામાં આવે છે. સિલિકોન માટે તેનું મૂલ્ય 1.1 ઇલેક્ટ્રોવોલ્ટ છે, જ્યારે જર્મેનિયમ માટે તેનું મૂલ્ય 0.72 ઇલેક્ટ્રોવોલ્ટ છે. ખબર પડી ક્યાંથી? એકદમ પરફેક્ટ. જો ચોપડીમાં એક ક્વેશ્ચન અહીં આપેલો છે, તમે અહીં ટાઇટલ મારો, અહીંથી ટાઇટલ મારો કે પદાર્થોનું વર્ગીકરણ બેન્ડવાદ ના આધારે સમજાવો. એનથી લખો આ કિસ્સો નંબર 1, આ કિસ્સો 2 અને કિસ્સો 3. આ કિસ્સા 1 ની 2 આકૃતિઓ, એક આ 2 આકૃતિ કિસ્સા 1, એક અપૂર્ણ છે, એક સંપૂર્ણ છે. આ 3 ઇલેક્ટ્રોવોલ્ટ કરતા વધારે છે, 3 ઇલેક્ટ્રોવોલ્ટ કરતા ઓછું છે. તૈયાર? સમજ પડી ગયા? ઓકે. થોડો છે ને, અને પ્રશ્ન આપવામાં આ જે ગોઠવવામાં થોડી ભૂલ કરી છે. એકચ્યુઅલી પહેલો આ વસ્તુ સમજાવવાની પડે એવી હતી, પહેલી આ વસ્તુ સમજાવવી જોઈએ, એની જગ્યાએ આ ચોપડી વાળા ડફો વાળા આ સમજાવ્યું છે, ચોપડી અનુસાર સમજાવું છું. હવે આ શું છે એના વિશે જોઈએ આખે. ઓકે, એકદમ મગજમાં ઉતારજો, શાંતિથી મગજમાં વસ્તુને સેટ કરવાની. ઓકે, તો પહેલો ક્વેશ્ચન, સિલિકોન કે પ્રાથમિક અર્ધવાહકો વિશે પ્રાથમિક સમજૂતી આપો. જોજો, હમણાં આપણે જે સમજાવ્યું એ પ્રમાણે સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 હતો, એની ઇલેક્ટ્રોન રચના લખી હતી. જર્મેનિયમનો પરમાણુ ક્રમાંક 32 હતો, એની આપણે ઇલેક્ટ્રોન રચના લખી હતી. રાઈટ? આપણને ખબર પડી કે છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, માટેના ટેટ્રાવેલેન્ટ કહે છે, ન ગુમાવી શકે ના મેળવી શકે. તો કરે શું આ? માનો કે આ સિલિકોન છે, બરાબર, એનો પાડોશી સિલિકોન બીજો લે, એવી રીતે અહીંયા પાડોશી સિલિકોન બીજો હોય, એવી રીતે અહીંયા પાડોશી સિલિકોન, અને એવી રીતે અહીંયા બીજો પાડોશી સિલિકોન હોય. શું કરે? છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય, બરાબર, એક સિલિકોનનો આનો, બરાબર. આ સિલિકોનનો પેલા ગોઠવી દઈએ 4 ના, 1 2 3 4. આ સિલિકોનના 1, આ સિલિકોનનો, એ આ સિલિકોનનો અહીંયા ગોઠવો. ઓકે, સાંભળજો, થોડા અહીંયા બતાવી દીધા છે, વાંધો નથી. આવી રીતે અષ્ટક રચના પૂર્ણ કરે. પેલા કેમિસ્ટ્રીમાં આપણે આ રીતે બતાવતા હતા, જે આપણે કેમિસ્ટ્રીમાં બતાવતા એ રીતે બતાવો. અહીં ટેક્સ્ટ બુકમાં આવું આપ્યું છે, એટલે મેં ઉપર એવું દોર્યું છે. કેમિસ્ટ્રીમાં આપી જાય છે 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. આ રીતે સહસંયોજક બંધમાં 2 ઇલેક્ટ્રોન આવે.
આપણે આ રીતે જોડતા ચોપડીમાં જે બંધમાં આપેલા છે ઇલેક્ટ્રોન આ એક અને સામે તો સિલિકોન તેની છેલ્લી કક્ષામાં જે 4 ઇલેક્ટ્રોન હોય ન ગુમાવે ન મેળવે તે પણ તેના પાડોશી પરમાણુ સાથે સહસંયોજક બંધ રચીને અષ્ટક રચના પૂર્ણ કરે. દરેક બંધમાં 2 ઇલેક્ટ્રોન, દેખો આ એક બંધમાં 2 ઇલેક્ટ્રોન, આ બંધમાં પણ 2 ઇલેક્ટ્રોન, આ બંધમાં પણ 2 ઇલેક્ટ્રોન, આ બંધમાં પણ 2 ઇલેક્ટ્રોન, રાઈટ, જેને ઘાટા વર્તુળ વડે દર્શાવે છે. આ દેખો વર્તુળ છે સમજી. આવી રીતના આપણે આગળ વધારતા જઈએ તો શું બને? સ્ફટિક બંધારણ બને, સમચતુષ્ફલકીય સ્ફટિક રચના બને, ડાયમંડ જેવું આપણને સ્ફટિક રચના જોવા મળે. ઓકે, આ સિલિકોનની બેઝિક માહિતી સાંભળજો. આ સિલિકોન બંધ તૂટે ક્યારે? જ્યારે તેને ઓરડાના તાપમાને લાવવામાં આવે ત્યારે. ઓરડાના તાપમાને લાવી ત્યારે સહસંયોજક બંધ તૂટે, બાકી તૂટે નહીં. 0 કેલ્વિન તાપમાને આ રચના જોવા મળે આપણને. તો પ્રાથમિક અર્ધવાહકો વિશેની બેઝિક માહિતી. સિલિકોનનો પરમાણુ ક્રમાંક લખો, એની ઇલેક્ટ્રોન રચના લખો. જર્મેનિયમનો પરમાણુ ક્રમાંક લખો, એની ઇલેક્ટ્રોન રચના લખો. સિલિકોન અને જર્મેનિયમની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોવાથી તેમને ટેટ્રાવેલેન્ટ પણ કહે છે. હવે લખો, સિલિકોનની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોવાથી તેના નજીકના પાડોશી પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી રચીને સહસંયોજક બંધ રચે છે. દરેક સહસંયોજક બંધમાં 2 ઇલેક્ટ્રોન આવેલા હોય છે. ઓકે, અહીં આ સિલિકોનની રચનાને ત્રિપરિમાણમાં જોતા ડાયમંડ સ્ફટિક જેવી રચના પ્રાપ્ત થાય. આ 2 ડાયમેન્શન, આ 2D માં છે, અને 3D માં જોઈએ તો આપણને કેવી જોવા? ડાયમંડ સ્ફટિક જેવી રચના જોવા મળે. આવી રાઈટ. આ બધા બંધો જોડાયેલા છે. કયા તાપમાન? 0 કેલ્વિન તાપમાન. એક પણ બંધ તૂટતો નથી, યાદ રાખવાનું. 0 કેલ્વિન તાપમાને એક પણ બંધ તૂટતો નથી. ક્લિયર થઈ ગયું? તો આ પ્રશ્નનો જવાબ ક્યાંથી ક્યાં? અહીંથી. આ 3D માં આવું દેખાય આપણને. આમાં 3D માં શું હોય ખબર? એકચ્યુઅલી તમને સમજાવું. તમે આ રચનાને એમ ઉપર એમ ખેંચો, આ વચ્ચેના સ્ફટિક, આ વચ્ચેના અણુને ખેંચો તો 3 સ્ટ્રક્ચર બને ને. કે ટાઈપ જ હોય. ઓકે, આ 4 હોય. ઓકે, કોઈ પણ 4 તમે પકડો ગોઠાયેલા અને વચ્ચેથી ખેંચો 3D સ્ટ્રક્ચર દેખાય. ઓકે, અને તમે આ સમઘન હોય, સમઘનને 4 શિરોબિંદુ પર ગોઠવવાના, એના વચ્ચેના કેન્દ્ર પર ગોઠવતા જવાના, એટલે સમચતુષ્ફલકીય રચના બનતી જાય. એકચ્યુઅલી આમાં કેવી રીતે ગોઠવેલું, આ કેવી રીતે બનાવેલા, તમને આઈડિયા આપું થોડો. ઓકે, પ્રશ્ન પૂછો તો આઈડિયા આપો, આ કેવી રીતે ગોઠવાયેલા હોય. આ સમઘન છે બરોબર, એટલે સમચતુષ્ફલકીય રચના બોલાય. અને બધા શિરોબિંદુ પર તમે એક એક આપી દો. ઓકે, આપી દો. હવે આ તમે આ 4 નું ચોખંડનું લેવાનું, એના કેન્દ્ર પર એક મૂકી દો, એના કેન્દ્ર પર એક મૂકી દો, પછી એક એક આ રીતે ગોઠવી દેવાનું, જોઈન કરતા જવાનું. એ રીતે આ પાછળનું એક હોય, એક આગળનું હોય, ટોટલ 6 થયા ને. 6 પૃષ્ઠ, 6 પૃષ્ઠોના એક એક કેન્દ્ર પર મૂકવાનું અને એક એક કેન્દ્ર સાથે જોઈન્ટ કરવાનું. રાઈટ, એટલે ગોઠવાઈ જશે, આખી રચના બની જશે. હા, બધામાં એક એક ગોઠવતા જવાનું. ઓકે, સારું. ઓકે, આ તો કોઈ પ્રશ્ન પૂછા નહીં, ખાલી બેઝિક માહિતી આપેલી છે. ઓકે, તો આ પ્રશ્નનો જવાબ આટલા સુધી. સિલિકોન અને જર્મેનિયમ માટેની પ્રાથમિક સમજૂતી આપો, આ પ્રશ્ન છે. અહીંથી લઈને આટલા સુધી. બરાબર.
હવે નવો પ્રશ્ન, અર્ધવાહકોમાં હોલ વિશે સમજાવો. જોજો ધ્યાન ધ્યાન. હું ફરી સ્ટ્રક્ચર દોરું. સિલિકોન તેના નજીકના 4 પારદર્શી પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાય. ચોપડીમાં ઘણા બધા સ્ફટિકો બધા ગોઠવી બતાવ્યું છે. આ બધા હું એક જ લઉં છું, એક લઈને સમજાવું છું, બરોબર? દરેક સિલિકોન પરમાણુ તેના નજીકના પાડોશી પરમાણુ સાથે સહસંયોજક બંધ રહે છે. દરેક સહસંયોજક બંધમાં એક એક ઇલેક્ટ્રોન આવેલા હોય, જેને આપણે ઘાટા વર્તુળ વડે દર્શાવીએ છીએ. આ રચના કયા તાપમાને? 0 કેલ્વિન તાપમાને દરેક સિલિકોન સ્ફટિક કે અવાહક તરીકે વર્તે. અવાહક તરીકે વર્તે. પરંતુ જો આ સિલિકોન સ્ફટિકને ઓરડાના તાપમાને લાવવામાં આવે તો સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાય. ભંગાણ એટલે સહસંયોજક બંધ તૂટે. સહસંયોજક બંધ તૂટે ત્યારે સહસંયોજક બંધમાં રહેલો ઇલેક્ટ્રોન મુક્ત થાય. જે ઇલેક્ટ્રોન મુક્ત થાય એને મુક્ત ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે. કયો ઇલેક્ટ્રોન ઓળખવામાં? મુક્ત. તો પહેલા કયો ઇલેક્ટ્રોન ઓળખાય? બંધિત અવસ્થામાં રહેલો ઇલેક્ટ્રોન ઓળખાતો. પહેલો ઇલેક્ટ્રોન કેવો ઓળખાતો? બંધિત અવસ્થામાં રહેલો ઇલેક્ટ્રોન. જ્યારે સહસંયોજક બંધમાંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થાય એ ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. આ મુક્ત ઇલેક્ટ્રોન જ વિદ્યુત વહનમાં ભાગ ભજવે છે. આ મુક્ત ઇલેક્ટ્રોન જ શું કરે છે? વિદ્યુત વહનમાં શું કરે છે? ભાગ ભજવે છે. સાંભળો, જે વખતે મુક્ત ઇલેક્ટ્રોન થાય એ ભાગે જગ્યા ખાલી પડે. એ ભાગે સ્થાન કેવું પડે? ખાલી પડે. આ ખાલી પડતા સ્થાનને શું કહેવામાં આવે છે? હોલ તરીકે ઓળખવામાં આવે છે. કેમ હોલ તરીકે ઓળખવામાં આવે? કેમ કે ત્યાં ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાય છે. ત્યાં ઇલેક્ટ્રોનની શું વર્તાય છે? ઉણપ વર્તાય છે. સાંભળો, જે ઇલેક્ટ્રોન મુક્ત થયો છે એના પરનો વીજભાર કયો હોય છે? ઋણ વીજભાર હોય છે. જે ભાગેથી ઇલેક્ટ્રોન મુક્ત થયો છે એટલે કે તે ભાગે જે હોલ રચાયો છે એ હોલ આગળનો અસરકારક વીજભાર. હું એમ નથી કહેતો હોલ પાસે વીજભાર છે. હું શબ્દ શું સાંભળજો? હોલ પાસે અસરકારક વીજભાર છે. અસરકારક વીજભાર પ્લસ ક્યુ હોય છે. એટલે આપણે એવું થાય કે હોલ કોઈ વીજભારિત કણ છે. ના, હોલ કોઈ જ વીજભારિત કણ નથી. એ ફક્ત ધન વીજભાર જેવી અસર ધરાવે છે, જે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. બરાબર? એ આકર્ષવાની શું ધરાવે? વૃત્તિ. એ કોઈ માણસ, કોઈ એની પાસે કોઈ વીજભાર, કોઈ એવું તત્વ, કોઈ અહીંયા બેઠેલું છે, કોઈ ભૂત, બસ કશું છે નહીં અંદર, કશું જ નથી. બસ ત્યાં જાય ને એ આકર્ષિત થાય. ઓકે, અમુક ને હોય કાળિયા દેખાય પણ તો પરફ્યુમ છાંટે હોય તો લોકો આકર્ષિત ના જાય. એવી વાત છે. સમજ પડી ગઈ? ઓકે, એ વ્યક્તિથી નથી આકર્ષાય. એ વ્યક્તિના ગુણધર્મ જે અંદર પરફ્યુમ છાંટે એનાથી આકર્ષાય. એની વાત છે. સમજ પડી ગઈ? તો હોલ પાસે કોઈ વીજભારિત કણ નથી. હોલ પાસે કોઈ વીજભારિત કણ નથી. ફક્ત ઇલેક્ટ્રોનને આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે. માટે આપણે એવું સ્વીકાર્યું છે કે એની પર પ્લસ ક્યુ વીજભાર હશે. હોતો નથી, સ્વીકાર્યું છે. રાઈટ? ઓકે, હવે લખીએ શુદ્ધ અર્ધવાહક. શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુતનું વહન બે વિદ્યુત ભાર વાહકો વડે થાય છે. કયા બે વિદ્યુત ભાર વાહકો? એક ઇલેક્ટ્રોન, બીજું હોલ દ્વારા. તો અર્ધવાહકનું
વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન અને હોલ બંનેના કારણે થાય છે. જે ચેપ્ટર 3 ભણ્યા છે આપણે ભણ્યા એની અંદર આપણે એક વાક્ય લખી દીધું યાદ હોય તો થિયરીમાં. ઓકે, વાહકતા, અર્ધવાહકમાં વાહકતા, મોબિલિટી વાળા ક્વેશ્ચન, અર્ધવાહકમાં વાહકતા ઇલેક્ટ્રોન અને હોલ બંનેના કારણે જોવા મળે છે. તો અર્ધવાહકમાં વિદ્યુતનું વહન કોના કોના દ્વારા થાય? ઇલેક્ટ્રોન અને હોલના દ્વારા થાય. ઓકે, સાંભળજો. આ શુદ્ધ અર્ધવાહકમાં જે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એને એની વડે બતાવાય અને જે હોલની સંખ્યા છે એને NH વડે બતાવાય. આને બોલાય ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા બોલાય. બોલો, આને શું બોલાય? હોલ સંખ્યા ઘનતા બોલાય. આ ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા અને હોલ સંખ્યા ઘનતા શુદ્ધ અર્ધવાહકમાં સમાન હોય. જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા હોલ રચાય. સ્વાભાવિક વસ્તુ. અહીંથી ઇલેક્ટ્રોન છૂટો થાય તો એક હોલ રચાય, અહીંથી બીજો ઇલેક્ટ્રોન છૂટો થાય તો બીજો હોલ રચાય. એટલે જેટલા ઇલેક્ટ્રોન હશે એટલા જ સામે શું હશે? હોલ હશે. માટે આવા અર્ધવાહકોને શુદ્ધ અર્ધવાહક, એનું બીજું નામ છે અંતર્ગત અર્ધવાહક. કયા? અંતર્ગત. અને ઇંગ્લિશમાં ઇન્ટ્રેન્સિક અર્ધવાહક તરીકે ઓળખવામાં આવે છે. શું? ઇન્ટ્રેન્સિક અર્ધવાહક. અને આ બંનેને શું કહેવાય? ઇન્ટ્રેન્સિક વિદ્યુતભાર વાહકો અથવા અંતર્ગત વાહકો અથવા શુદ્ધ અર્ધવાહકો તરીકે ઓળખવામાં આવે છે. ફરી બોલો, આટલા સુધી આખો હોલ વિશે સમજો. ઓકે, દરેક સિલિકોન પરમાણુ 0 કેલ્વિન તાપમાને અવાહકતાનો ગુણધર્મ ધરાવે છે. જો આપેલા સિલિકોન સ્ફટિકને ઓરડાના તાપમાને રાખવામાં આવે ત્યારે સહસંયોજક બને તૂટે, એટલે કે ભંગાણ સર્જાય છે. ત્યારે સહસંયોજક બંધમાં રહેલો ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. આવા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહે છે, જે વિદ્યુત વહનની પ્રક્રિયામાં ભાગ ભજવે છે. જે ભાગેથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે તે ભાગે ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાય છે. તેને હોલ તરીકે ઓળખવામાં આવે છે. સહસંયોજક બંધમાંથી મુક્ત થયેલો ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેવો છે? -Q હોય છે. પરંતુ ખાલી પડતી જગ્યા પાસેનો અસરકારક વીજભાર +Q હોય છે. હોલ પાસે કોઈ પણ પ્રકારનો વીજભાર હોતો નથી. તે આભાસી કણ તરીકે વર્તે. આભાસી. ફક્ત ને ફક્ત તે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. માટે આપણે એવું સ્વીકાર્યું છે કે હોલ પાસે +Q વીજભાર હશે, હોતો નથી. ઓકે, શુદ્ધ અર્ધવાહક કોને કહેવાય? શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા અને હોલ સંખ્યા ઘનતા સમાન હોય એવા અર્ધવાહકોને શુદ્ધ અર્ધવાહક કહે છે. શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થાય છે? ઇલેક્ટ્રોન અને હોલ બંને દ્વારા થાય છે. માટે આ બંનેને અંતર્ગત વિદ્યુતભાર વાહકો, અંતર્ગત વિદ્યુતભાર વાહકો, ઇંગ્લિશમાં ઇન્ટ્રેન્સિક વિદ્યુતભાર વાહકો કહે છે. બોલ, આવડી ગયો પ્રશ્ન? એકદમ રેડી. ઓકે, સાંભળજો. આ બંને સમાન થાય એને આપણે NI વડે બતાવવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં? NI. ઓકે, ટૂંકમાં અહીંયા સહસંયોજક બંધ તૂટે, ઇલેક્ટ્રોન મુક્ત થાય, એને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. જે જગ્યા ખાલી પડે એને હોલ કહેવાય. જે મુક્ત થાય એના પરનો વીજભાર -Q હોય, જે જગ્યા ખાલી પડે એના પરનો અસરકારક વીજભાર +Q હોય. જે ખાલી પડે જગ્યા પાસે વીજભાર હોતો જ નથી, આભાસી કણ તરીકે. અહીંયા કશું જ હોતું નથી, ફક્ત ને ફક્ત ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે. ઓકે, એના કીધું કોઈ માણસ એકદમ કાળો અને પરફ્યુમ છાંટ્યો તો માણસથી નથી આકર્ષાતો, એ પરફ્યુમથી આકર્ષાય છે. એટલે જગ્યાથી નથી આકર્ષાતો, જગ્યામાં એવું છે જેથી ઇલેક્ટ્રોન આકર્ષાય છે. ક્લિયર? સમજ પડી ગઈ ને?
હા સ્થાન છે, એક સ્થાન છે, જગ્યા છે. એટલે આપણે તે લખોટી નતા રમતા નાના હતા તો ખાડો ખોદ્યો હોય, ઓકે, ખાડામાંથી લખોટી જતી રહીએ તો એ જગ્યા ખાલી પડે ને, એક સ્થાન છે. ઓકે, શુદ્ધ અર્ધવાહક કોને કહેવાય? જે અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, હોલ સંખ્યા ઘનતા સમાન હોય એને શું કહેવાય? શુદ્ધ અર્ધવાહક કહેવાય. શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થાય છે? ઇલેક્ટ્રોન હોલ બંનેના કારણે થાય છે. માટે ઇલેક્ટ્રોન હોલને શું કહેવામાં આવે છે? અંતર્ગત અર્ધવાહકો. શુદ્ધ અર્ધવાહકનું બીજું નામ શું છે? અંતર્ગત વિદ્યુતભાર વાહકો. ઇંગ્લિશમાં શું? ઇન્ટ્રેન્સિક અર્ધવાહકો. જેને શેના વડે બતાવવામાં આવે છે? એના વડે દર્શાવવામાં આવે છે. આવડે બધાને? આવડે? એ પ્રશ્નનો જવાબ અહીંથી લખીશ. આ નીચું તાપમાનનો અર્થ શું છે? 0 કેલ્વિન. ઓકે, ત્યાંથી લઈને આટલા સુધી આવે. બરાબર, સમજણ પડી ગઈ બધાને? આજે આપણે નહીં હોય તો આપણે આજે 1 2 3 અઢી પેજ જેવું તો આજે ચલાવી દીધું છે. ઓકે, હવે આ નવો પ્રશ્ન છે, એ બી બહુ સરસ ક્વેશ્ચન છે, બહુ સરસ ક્વેશ્ચન છે. ઓકે, આપણે એકદમ ડિટેલમાં સમજીશું, ચોપડીમાં આપેલા કરતા બી વિશેષ સમજીશું શું થાય છે. એ નેક્સ્ટ લેક્ચર શનિવારે આવશે. શનિવારે આપણે આટલું બધું આટલા સુધી પતી જશે. પછી સોમવારથી પીએન જંકશન ડાઉટ ચાલુ થશે. અરે મજા આવી. આટલા આજે બધું ક્લિયર થઈ ગયું ને, આજે બધું ખબર પડી ગઈ ને ભાઈ બધાને. આજ ખબર, એક એક ટોપિક પડી ગઈ, સમજે, ક્યાંય લોચા નહીં કોઈ, એકદમ પરફેક્ટ. હા, હું તમને પીડીએફ મોકલી દઉં છું ચોપડી પેલામથી. કાલે એક્ઝામ છે આપણે, ચેપ્ટર નંબર 13 ની એક્ઝામ છે, આપણને ખબર છે ભાઈ. આવવાના છે, કોણ કોણ એબસન્ટ છે? એને બોલાવવાનો જ નથી. આપણે 22 મે એક્ઝામ છે ને, આપણે સવારે વહેલા બોલાવવાના છે, એટલે આવવા જ નહીં રહ્યો. સીધું એ 22 તારીખે લખીને સીધું પેપર આપવા જાય 3 વાગે. પહેલું જ પેપર ફિઝિક્સ નું છે 22 તારીખે. પહેલું 21 કે 22 જેવો પહેલું પેપર ફિઝિક્સ નું છે. એ લેવા આવે એને આપવું જ ના. જે રેકોર્ડિંગ કરે એટલે કાપી નાખજો, આટલો પોર્શન ડિલીટ કરી નાખજો પાછળનો.